सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाची में सदा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी कृष्णं वंदे जगद्गुरुं यान्ति देवव्रता देवान् यान्ति देवव्रता देवान् पितॄन् यान्ति पितृव्रता पितॄन् यान्ति पितृव्रता भूतानि यान्ति भूतेज्या भूतानि यान्ति भूतेज्या यान्ति मध्याजिनोऽपि माम् यान्ति मध्याजिनोऽपि माम् देवव्रता देवान् यान्ति पितृव्रता पितॄन् यान्ति भूतेज्या भूतानि यान्ति मध्याजिन अपि माम यान्ति। जे देवव्रत લોકો છે એટલે દેવોનું વ્રત કરે છે તે દેવોને પામે છે, પિતૃઓનું વ્રત કરે તે પિતૃઓને પામે છે, ભૂતોની જે ઉપાસના કરે ભૂતેજ્યા તે ભૂતાની યાંતિ તે ભૂતોને પામે છે, અને મધ્યાજીન જે લોકો મારી ઉપાસના કરે છે તે મામ યાંતિ મને પામે છે। જેની ઉપાસના કરે તેને માણસ પામે, અને અલગ અલગ દેવોની ઉપાસના કરવાની એક પદ્ધતિ છે। એનું કારણ અહમ હિ સર્વયજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ ચ। આ કલ્પના બધાને હોતી નથી। જેટલા પણ સત્કર્મો થાય છે, યજ્ઞો થાય છે, તેનો ભોક્તા હું છું, એનો પ્રભુ એટલે માલિક હું છું। અલ્ટિમેટલી એ બધું પરમાત્મા તરફ જ જાય છે, પણ આ કલ્પના બધા લોકોને હોય નહીં, બહુ ઓછા માણસોને હોય, તેથી નાના નાના દેવોની ઉપાસના ચાલતી હોય। સૂર્ય છે, ચંદ્ર છે, ઇન્દ્ર છે, આ બધા લોકોની પૂજા કરીને કંઈક મેળવવાની ઈચ્છા માણસની હોય। સૂર્યોપાસના કરીને માણસ તેજસ્વી બને, ચંદ્રોપાસના કરીને શીતળ અને શાંત બને, ઇન્દ્રની ઉપાસના કરીને વૈભવવાન બને। તેથી જાત જાતની ઉપાસનાઓ ચાલતી હોય અને થોડા થોડા લાભ માણસ મેળવતો હોય, અને તેમાં કશું ખોટું પણ નથી, કારણ કે એકદમ હાઈટ પર બધા માણસો જાય પણ નહીં। દરેકનું લેવલ જુદું હોય, પોતાના લેવલ પ્રમાણે માણસો ઉપાસના કરતા હોય, અને જેની ઉપાસના કરે તેને માણસ પામે। દેવવ્રતિઓ દેવલોકમાં જાય, પિતૃવ્રતિઓ પિતૃલોકમાં જાય, ભૂતેજ્યા ભૂતલોકમાં જાય, અને પરમાત્માની ઉપાસના કરે તે મોક્ષને પામે। મોક્ષ આ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે, મેળવવા જેવું એ જ છે, પણ તે કલ્પના બધાને ધ્યાનમાં આવતી નથી, અને પરિણામે નાની નાની વાતોથી માણસ સંતોષ અને સમાધાન માનતો હોય છે। ઘણા માણસો સત્સંગ પ્રવચનો સ્વાધ્યાયમાં જાય, હવે જીવન વિકાસ માટે જવાનું છે, પણ ત્યાં પણ કંઈ ફાયદો થશે એમ માનીને જાય તો મળે, પણ અત્તરની દુકાનમાં જઈને ઘાસતેલ માગવા જેવું છે। જ્યાંથી સેન્ટ અત્તર મળી શકે ત્યાં જઈને ઘાસતેલ માણસ લઈ આવે તો કાંઈ નહીં, ચૂલો પ્રગટે ને એકાદ ચા બને, એમાં કંઈ વાંધો નહીં, ફાયદો ન થાય એમ નહીં, પણ જ્યાંથી જે મેળવવા જેવું ત્યાંથી તે મેળવ્યા વગર આપણે આવી જઈએ, ચાર પૈસા બજારમાં જઈને પણ મળે, એના માટે કંઈ સત્સંગ સ્વાધ્યાયની જરૂર નથી। એ તો માર્કેટમાં સારા મળે, વધારે મળે, સત્સંગમાં થોડો ટાઈમ ઓછો બગાડે, વધારે ટાઈમ ત્યાં આપે તો વધારે પણ મળે। તેથી સત્સંગમાં જઈને હું પૈસાવાળો થઈશ એ જો ધારણા માણસ રાખતો હોય તો અત્તરની દુકાનમાં જઈને ઘાસતેલ લાવવાનું કામ કરે છે। એવી રીતના આપણે જે મેળવવાનું છે તે મોક્ષ છે, અને નાની નાની વાતોથી આપણે સમાધાન માની લઈએ છીએ। એનું કારણ અહમ હિ સર્વયજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ છે, એ વસ્તુ ધ્યાનમાં આવતી નથી। પરમાત્મા જ સર્વસ્વ છે, પણ ભગવાન કોઈના ઉપર નારાજ નથી। એનું કારણ આ બધા દેવો પણ ભગવાનના પ્રતિનિધિઓ જ છે। ચંદ્ર, ઇન્દ્ર, અગ્નિ, વરુણ આ બધા લોકોને પરમાત્માએ નિર્માણ કર્યા છે, પણ તમે ત્યાં અટકી જશો તો અધિકારીઓ પાસે અટકી ગયા, ઠેઠ મુખ્ય માણસ પાસે પહોંચ્યા નહીં। મુલુંડનો એકાદ હવાલદાર તમને ઓળખી અને ખુશ થઈ જાવ તો રાષ્ટ્રપતિ સુધી પહોંચતા નથી। તો એક સામાન્ય ઉદાહરણ છે, ભગવાન કંઈ રાષ્ટ્રપતિના લેવલનું એનાથી પણ ઉપર છે। ગ્રહ નગર કે રાષ્ટ્રપતિ હો અટકે બધાની મતી, પણ આ વિશ્વ વિશે પ્રભુ તું છે બધાની ગતિ। તેથી ગ્રહપતિ પણ મૂંઝાઈ જાય, નગરપતિ મૂંઝાઈ જાય, રાષ્ટ્રપતિ મૂંઝાઈ જાય, ત્યાં પણ ન મૂંઝાય એવો જગતપતિ છે।
પણ તો એક ઉદાહરણ આપતી વખતે કંઈ કહેવું પડે કે મુલુંડના હવાલદારમાં જે મોહિત થઈ જાય તે રાષ્ટ્રપતિની તો વિચાર પણ ના કરી શકે. સામાન્ય આ લેવલ ઉપર પણ આપણે નીચે રમતા હોઈએ તો પરમાત્મા જગતપતિ સુધી પહોંચવાની વાત કેટલી અઘરી છે. તેથી પરમાત્મા તરફ લક્ષ્ય ઓછા લોકોનું હોય, વચ્ચે વચ્ચે દેવોની પૂજાઓ ચાલતી હોય અને એનો ફાયદો પણ થાય. માણસના મનને એક ટેવ છે, જેની ઉપાસના કરે તેના ગુણો ગ્રહણ કરે. અગ્નિની ઉપાસના કરનારો માણસ તેજસ્વી થાય, સૂર્યની ઉપાસના કરનારો માણસ તેજસ્વી થાય, કર્મયોગી થાય. ચંદ્રની ઉપાસના કરનારો શાંત થાય, શીતળ થાય. તેમાં પણ જો ગુણ પૂજા હોય તો એમાં પણ ખાલી સ્વાર્થથી ગયો હશે તો બે ચાર ભૌતિક વાતો જ મળે. પણ બે ચાર ભૌતિક વાતો મેળવવી કે બે ચાર ગુણ મેળવવા ત્યાં પણ અટકવાનું નથી. મુક્તિ છે ને એ ગુણથી બી ઉપર છે. એનું કારણ ભક્તિ પ્રિયો માધવ, ભક્ત્યા કેવલ તુષ્યતિ નતુ ગુણૈહી ભક્તિ પ્રિયો માધવ. ભગવાન ગુણોથી પણ ખુશ થતા નથી. ગુણવાન થવું જ જોઈએ માણસ, પણ ગુણવાન થાય એટલે ભગવાન પાસે પહોંચે એમ નહીં સમજો. ઘણા ગુણવાન માણસો હોય પણ ભગવાન જોડે લાગે વળગે નહીં. તેથી ગુણ પ્રાપ્તિ પણ વચ્ચેનું એક સ્ટેપ છે. ભૌતિક વાતો મેળવવા કરતાં ગુણો મેળવનારો માણસ થોડો શ્રેષ્ઠ છે, પણ મુક્તિની દ્રષ્ટિએ ઘણો પાછળ છે. વ્યાધસ્યાચરણમ ધ્રુવસ્ય કિંવય વિદ્યા ગજેન્દ્રસ્ય કા જાતિ વિદુરસ્ય યાદવપતે ઉગ્રસ્ય કિમ પૌરુષમ કુબ્જાયા કિમુ નામ રૂપમ અધિકમ કિમ તે સુદામનો ધનમ ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતુ ગુણૈ ભક્તિ પ્રિયો માધવ. ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતુ ગુણૈ. ભગવાન ગુણોથી પ્રસન્ન થતા નથી, ભક્તિથી જ પ્રસન્ન થાય છે. અને ભક્તિનું પરિણામ મુક્તિ. જેમ જ્ઞાનનું પરિણામ મુક્તિ તેમ ભક્તિનું પરિણામ પણ મુક્તિ અને કર્મનું પરિણામ પણ મુક્તિ. જો ટોચથી કરવામાં આવે તો નીચેના લેવલ ઉપર તમને જ્ઞાન પણ મુક્તિ નહીં આપે, ભક્તિ પણ નહીં આપે ને કર્મ પણ નહીં આપે. બંને બધામાં હાઈટ મેળવો. જ્ઞાનની હાઈટ ઉપર ગયેલો માણસ મુક્તિ પામ્યા વગર રહે જ નહીં. ભક્તિની પરાકાષ્ઠાને સ્પર્શી ગયેલો માણસ મુક્ત થયા વગર રહે જ નહીં. અને અનાસક્ત થઈને નિષ્કામ કર્મયોગ કરનારો માણસ મુક્તિને પામ્યા વગર રહે જ નહીં. એનું કારણ કર્મ પણ તમારી ચિત્ત શુદ્ધિ કરી નાખે. ચિત્તસ્ય શુદ્ધ એ કર્મ નતું વસ્તુ ઉપલબ્ધ એ. વિવેક ચૂડામણીમાં શંકરાચાર્ય કહે છે ચિત્ત શુદ્ધિને માટે કર્મ છે. અને વિશુદ્ધ ચિત્ત પરમાત્મા ભળી જાય, અશુદ્ધ ચિત્ત ભળતું નથી. મલિન મન ભગવાનમાં લીન થાય નહીં. અને મનની મલિનતા ધોઈ નાખવાને માટે કર્મ છે. આ જેને ખબર પડે તે કર્મયોગથી પણ જાય. કોઈ માર્ગ નાનો મોટો નથી. ભક્તિ માર્ગ એટલા માટે બધાને ગમે છે, એમાં થોડી સેફટી છે, ભગવાનનો સાથ મળે છે, મન જરા વધારે મજબૂત થાય છે, મક્કમતા ટકે છે. પણ બધા જ માર્ગો મુક્તિમાં લઈ જાય. ઋતે જ્ઞાનાત ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નથી એમ કહેનારા શંકરાચાર્ય પાછા માને કહી નાખે નવી જ્ઞાન ના અપેક્ષા, મને જ્ઞાનમાં જોઈતું નથી. હવે જ્ઞાનથી મુક્તિ જ કહે છે, પણ જ્યારે ભક્તિના મૂડમાં હોય ને ત્યારે જ્ઞાનને ઉડાવી દે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે જ્ઞાન પણ મુક્તિ સુધી લઈ જાય, ભક્તિ પણ મુક્તિ સુધી લઈ જાય, કર્મ પણ મુક્તિ સુધી લઈ જાય. શરત માત્ર એટલી છે જે કરો તે વિશુદ્ધતાથી કરો. નિર્મળ જ્ઞાન બહુ શ્રેષ્ઠ છે, અહિતુકી ભક્તિ બહુ શ્રેષ્ઠ છે, નિષ્કામ કર્મયોગ અતિશય શ્રેષ્ઠ છે. તેથી ગીતાએ કોઈ પણ એક માર્ગનો આગ્રહ ન રાખતા ત્રણેય માર્ગોની ચર્ચા કરી છે. પહેલા 6 અધ્યાય કર્મ પ્રધાન છે, પછીના 6 અધ્યાય ભક્તિ પ્રધાન છે, પછીના 6 અધ્યાય જ્ઞાન પ્રધાન છે. તમને જે રૂચતું હોય જચતું હોય તે લો અને માર્ગે આગળ વધો. બધા માટે એક માર્ગ હોઈ શકતો નથી. એક માણસ એક સંન્યાસીને પૂછવા ગયો કે મારે પરણવું કે નહીં. તો પરણી જા, પરણી જા. એટલે એને બીજો પ્રશ્ન પૂછ્યો, તમે કેમ નથી પરણ્યા? તો કે હું તારી જેમ કોઈને પૂછવા નહોતો ગયો. તું પૂછવા આવ્યો એનો અર્થ પરણવાની અંદર ઈચ્છા છે, ન હોત તો પૂછવા જ નહીં આવતે. એનું કારણ તારું લેવલ હજી આ છે. પરણું કે ન પરણું એમ તમે બીજાને પૂછો છો એનું કારણ તમારા મતનું સમર્થન માગવા જાઓ છો. તમારું પાકું જોઈએ નથી પરણું શા માટે આવ્યો છે? ત્યારે હું એટલા માટે નથી પરણ્યો, હું કોઈને પૂછવા જ ગયો નહોતો. તું મને પૂછવા આવ્યો એટલે તારું હજી એ લેવલ નથી. ત્યારે તું પરણી જાય એમાં જ મજા છે, તો ઉપાધિ કરશે બીજી. ત્યારે કહેવાનું તત્પર શું છે? દરેકનું સ્તર જુદું હોય છે. ટકે શેર ભાજી ટકે શેર ખાજા આવી રીતનો ઉપદેશ ચાલતો નથી. બધાને એક જ લાકડીએ હંકાય નહીં. દરેકના સ્વભાવ જુદા છે, દરેકના મન જુદા છે, દરેકની અભિરુચિ જુદી છે, દરેકનો વિકાસનો સ્તર જુદો છે, દરેકના જન્માંતરના સંસ્કારો જુદા છે, દરેક જ્યાં જન્મ્યો છે તે વાતાવરણ જુદું છે. એ બધું જોઈને પછી ઉપદેશ થાય. અધિકાર તૈશા કરું ઉપદેશ. અને ત્યાં ગુરુની જરૂર છે, ખાલી કંઠીઓ બાંધવા માટે નહીં. ગુરુ તમારો અભ્યાસ કરે, અને અભ્યાસ કરે એટલું તમારું અને ગુરુનું સાનિધ્ય હોવું જોઈએ.
સતત તમારા જીવન વ્યવહાર ઉપર જેનો ધ્યાન છે તે જ માણસ ગુરુ થાય. તમને વર્ષમાં એક વખત મળતો પણ ન હોય તે ગુરુ થાય ખરો? અને થતો હોય તો દયનીય પાત્ર છે. એનું કારણ આટલા બધા લોકોનું પાપ માથે લે છે, મરી જવાનો થયો છે. તેથી તમારા સતત વિકાસ ઉપર જેનું ધ્યાન છે, તમારો પરિવાર કેવો છે, તમારા સંસ્કાર કેવો છે, તમે કયા વાતાવરણમાં રહો છો, તમારું જન્માંતરનું શું છે, તમારો સ્વભાવ કેવો છે, તમારું મન કેવું છે, તમારી અભિરુચિ કઈ છે, એનો અભ્યાસ ક્યારે થાય? સતત સાતત્ય હોય તો. તેથી કોઈ પણ સાચા અને સારા ગુરુને એકાદ બે ચેલાઓ ભાગ્યે જ હોય, ટોળા હોય જ નહીં. જથ્થાબંધ કંઈ હોલસેલમાં વેચવાનું છે? ટોળાબંધ ચેલાઓ કોઈ થતા હશે કોઈ દિવસે? તમે જવાબદારી એકાદ બે માણસોની માંડ લઈ શકો, અને તે પણ પેલો માણસ ખુલ્લો હોય, બધા દિલના વ્યવહારો અને વ્યાપારો, મનના અનુભવો ખુલ્લા મુક્ત હોય તો. એટલો સરળ એવો હોવો જોઈએ, અને એનું શોષણ કરવાની હલકાઈ ગુરુમાં ન હોવી જોઈએ, ત્યારે જોડીઓ બને છે. એ તો શિષ્ય દિલ ખોલી નાખે ને ગુરુ પછી એનું એક્સપ્લોટેશન કરે, શોષણ કરે, બ્લેકમેલિંગ કરે. તો તેથી ગુરુમાં પણ એક હાઈટ જોઈએ ને શિષ્યમાં પણ હાઈટ જોઈએ, ને આવી જોડીઓ ભાગ્યે જ બનતી હોય છે. યુગે યુગે એકાદ સાચી જોડી ગુરુ શિષ્યની જોવા મળે. લાઈન બંધ કંઈ ટોળામાં ઉભા રહી જાઓ લાઈનમાં, ચાલો હું તમારો ગુરુ, બનતા જાઓ, બધા બનતા જ જાય. આ બનતો જાય ને આ બનતો જાય, આ ગુરુ બનતો જાય ને આ ચેલો બનતો જાય. બનાવ્યા સિવાય કશું ધંધો જ નથી. તેથી કેટલો તમાશો કર્યો છે આપણે અધ્યાત્મનો. એકદમ જેના ઉપર ધ્યાન છે, જેના વિકારો ખબર છે, વિચારો ખબર છે, વિકાસ ખબર છે, વાતાવરણ ખબર છે, જન્માંતરના સંસ્કારો ઉપર ધ્યાન છે, હજાર વાતો જોઈને ગાઈડલાઈન આપવાની હોય, અને બધા જ માણસો ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આગળ જાય. સીધી છલાંગ મારીને કોઈ જતું નથી. અને પરિણામે દેવવ્રતા દેવાન્યાંતિ, પિતૃવ્રતા પિતૃન્યાંતિ, ભૂતેજા ભૂતાની યાંતિ, અને મધ્યાજીનો મામ યાંતિ. પણ ધ્યાન હોવું જોઈએ, લક્ષ્ય ત્યાં હોવું જોઈએ. વચ્ચે તમે જે કંઈ કરો છો એનો વાંધો નહીં, કરો, પણ લક્ષ્યને ભૂલો નહીં. પડાવને મંજિલ ન સમજી લો. તમે ક્યાંક પહોંચવા નીકળ્યા છો ને, વચમાં પડાવ તો આવે, માણસ થાકે. માનસ સરોવર કંઈ એક દિવસમાં જવાતું નથી, કે બદ્રી કેદાર કે ગંગોત્રી યમોત્રી એકી બેઠકે ને એક જ પ્રવાસમાં પૂરું થાય ને. વચમાં ઘણા પડાવ આવતા હોય, પણ એ પડાવને જ મંજિલ સમજીને માણસ પાછો વળે તો એના જેવો મહામૂર્ખ કોઈ નથી. ત્યારે વચ્ચે વચ્ચે આ બધા પડાવ છે. દેવવ્રતા દેવાન્યાંતિ, પિતૃવ્રતા પિતૃયાંતિ, ભૂતેજા ભૂતાની યાંતિ. ઠીક છે, આ તમને થોડો થોડો વિકાસ મળતો જાય, પણ અલ્ટિમેટ તમારું ધ્યાન ક્યાં છે? પરમાત્માની પ્રાપ્તિ અને મુક્તિ એ લક્ષ્ય છે. યાંતિ મધ્યાજીનોપી મામ, એ સૂત્ર ભૂલાવવું નહીં જોઈએ. તો આ બાકીના 3 સૂત્રો તમને ખટકશે નહીં. એનું કારણ દેવો પાસેથી પણ કશુંક મળશે, દેવોના ગુણો તમારામાં આવશે. મન હંમેશા બહુ ખેંચનારું છે, પકડનારું છે, સર્વગ્રાહી છે. જેમાં જેમાં મન રમશે તેવો માણસ થઈ જાય. જળમાં રમે તો મન જળ થઈ જાય, સ્ત્રીમાં રમે તો મન સ્ત્રૈણ થઈ જાય. રાત દિવસ તમે જળનું ચિંતન કરો ને, તેના લક્ષણો તમારામાં આવે. તેથી મનને બહુ સાચવવાનું છે. શેનું ચિંતન કરવાનું? રાત દિવસ પૈસો 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 એક જ વાત માણસના મગજમાં હોય તો જડતા આવી જાય. એક ભાઈએ મને અતિરેકી કીધું. અતિરેકી પૈસાવાળા માણસોને હૃદય હોતું જ નથી, અને હૃદય હોય તેની પાસે પૈસો થતો જ નથી. બીજા માણસને કાપી નાખતા આવડે તો જ પૈસો થાય. અતિરેકી છે, હું માનવા તૈયાર નથી, પણ ક્યાં સુધી માણસોની ધારણા પહોંચે છે. અને એવું નથી બનતું એવું પણ નથી. પૈસા માટે બાપનું ખૂન કરનારા માણસો બી છે, ભાઈ ભાઈને કાપી નાખનારા માણસો પણ છે, અને પતિ પત્ની પણ પૈસાના ઝઘડામાં કોર્ટમાં ઉભા રહે તો નવાઈ પામવા જેવો કાળ નથી. ધ લવ ઓફ મની ઇઝ ધ રૂટ ઓફ ઓલ ઇવિલ્સ. બધા જ પાપોનું મૂળ પૈસાની આસક્તિ છે. પૈસા પાછળ જે માણસ પાગલ થયો તે કોઈ પણ પાપ કરતા અટકાશે નહીં. ધ લવ ઓફ મની ઇઝ ધ રૂટ ઓફ ઓલ ઇવિલ્સ. એ જ વાત કીધી છે આપણે ને, લોભ પાપ હશે કારણ. બધા જ પાપનું કારણ છે લોભ. તેથી લોભીઓ માણસ સૌથી ભયંકર છે. કામી ક્રોધી કરતાં પણ લોભી ભયંકર. ઉન્માદો માતૃદોષેણ પિતૃદોષેણ મૂર્ખતા અદાતા વંશદોષેણ કર્મદોષા દરિદ્રતા. છોકરો ઉન્મત્ત થાય તો માનો દોષ કહેવાય, માએ ધ્યાન રાખ્યું નહીં, તેથી છોકરો ઉદ્ધત થાય. તેથી ઉદ્ધત ન થાય જવાબદારી માની છે, બચપણથી આવા સંસ્કાર આપવા જોઈએ, ઉન્મત્ત થાય નહીં. અને છોકરો મૂર્ખ થાય તો બાપનો દોષ છે, બરાબર ભણાવ્યો નહીં. તેથી ઉદ્ધત ન થાય તે માએ જોવાનું, મૂર્ખો ન થાય તે બાપાએ જોવાનું, અને લોભીઓ ન થાય તે આખી પરંપરાએ જોવાનું. 7 પેઢી ખરાબ હોય તો જ ઘરમાં લોભીઓ પાકે. લાઈન બંધ, બધા ખરાબ હોવા જોઈએ તો જ કુટુંબમાં લોભીઓ માણસ પેદા થાય. આટલી બધી ખરાબ ધારણા છે લોભિયા માટે. એનું કારણ લોભ એ કાયમી દુર્ગુણ છે. કામી માણસ 1/2 કલાક કામી હોય, ક્રોધી માણસને 5-10 મિનિટ ક્રોધ આવે, 24 કલાક ના આવે, પણ લોભીને કોઈ ટાઈમ નથી.
આ માણસ લોભ્યો છે, સવારના 9 થી 9:30 એવું થાય? 24 કલાક અને 365 દિવસ. તેથી બધાએ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવાની કે અમારા ઘરમાં ગમે તે પાકે પણ લોભ્યો ન પાકે. એનું કારણ આખા કુળનું નખો જ કાઢી નાખે. જ્યાં જ્યાં લોભિયા ઊભા રહે ત્યાં બધો બગાડ થાય. પરિવારમાં બગાડ થાય, સંસ્થામાં બગાડ થાય, સમાજમાં બગાડ થાય, રાષ્ટ્રમાં બગાડ. જ્યાં લોભિયા માણસો આવે ને ત્યાં સત્યાનાશ સિવાય બીજું કંઈ થાય નહીં. લોભ પાપસ્ય કારણ. તેથી ઔદાર્ય એ બહુ મોટો ગુણ છે. ત્યારે જેનું જેનું ચિંતન કરે ને તેની અસરો માણસ ઉપર આવી જાય. એક વર્ષો પહેલાં એક કથા વાંચેલી. એક બેન પરણીને સાસરે ગઈ. જે કુટુંબમાં પરણાવેલી બહુ સામાન્ય માણસો બિચારા, ગરીબી ઘરમાં 2-3 છોકરાઓ થયા. પછી દિવાળી આવી તો કંઈ ફટાકડા ફોડવા નહીં કે સરસ મીઠાઈ ઘરમાં ખાવા નહીં. ત્યારે બેનને એમ થયું કે ભાઈ આપણો શ્રીમંત છે તો દિવાળી ત્યાં કરી આવે, છોકરાઓને મીઠાઈ બી ખાવા મળે, ફટાકડા બી ફોડવા મળે. ત્યારે છોકરાઓને લઈને બેન પિયર ગઈ. ભાઈની હાઈટ બહુ મોટી, ઘણા બધા ક્લબના મેમ્બર્સ આવેલા, મોટી પાર્ટી ઘરે રાખેલી. અને આ બિચારી બેન એકદમ સામાન્ય સાડલો પહેરીને, 2-3 છોકરાઓ પણ આવા બિચારા આવ્યા. એટલે ભાઈને બહુ સંકોચ થયો કે આટલા બધા મોટા મોટા મહેમાનો છે ને આ વળી ક્યાં અહીંયા અત્યારે આવી એમ. બેનને રિસ્પોન્સ નહીં મળ્યો, કોડ રિસ્પોન્સ. જે આવકાર મળવો જોઈએ તે ખાસ મળ્યો નહીં. એટલે બેન ધીરેથી આમ છોકરાઓને લઈને અંદર ચાલી ગઈ રસોડામાં. પછી પેલા બધા મિત્રોએ પૂછ્યું પેલા ભાઈને કે કોણ હતા બેન? તો દિવાળી છે, આટલી મોટી પાર્ટી છે એટલે અમારી કામવાળીને મેં કીધું તમે બી આવો, બધા ખાય ને તો વાંધો નહીં કોઈ જાતનો. એટલે એના ઉદાહરણના વખાણ થાય કે કામવાળીને પણ આવા દિવસે યાદ કરે છે એમ. પણ કામવાળીને એના છોકરાઓને પણ જમવા બોલાવ્યા છે. બેન સાંભળી ગઈ, બેન જમી નહીં. છોકરાઓએ થોડું ઘણું ખાધું ને પછી બેન નીકળી ગઈ, ખાધા વગર ચાલી ગઈ. થોડો ટાઈમ ગયો, એક સરખા દિવસ જગમાં કોઈના જાતા નથી. ત્યારે એ બેનના પતિનો પણ ધંધો ધીરે ધીરે ચાલવા લાગ્યો. એની પાસે પણ પૈસા થયા, બંગલાઓ થયા, મોટરો થઈ, સરસ મજાની ફેક્ટરીઓ થઈ, ધંધો ચાલવા લાગ્યો. પણ બેન ભાઈના ઘરે આવતી નથી. પછી ભાઈને એમ થયું આપણી ભૂલ થઈ ગઈ. તે દિવસે આપણે બેનનું આવી રીતનું કારણ વગરનું અપમાન કરી નાખ્યું, અવગણના કરી નાખી. પશ્ચાતાપ થયો, બિચારો ગયો બેનના ઘરે. બેન તું ઘણા વખતથી આવી નથી, તો આ વખતે ભાઈબીજના દિવસે આવતું. તો કે ના બધા બહુ કામમાં છીએ, છોકરાઓ છે, સ્કૂલો છે, આમ કેમ નીકળાય? તો કે એમાં શું છે, આવો ને બધા આવો, સાથે આવો, બધા બનાવીને પણ લઈ આવો. એમને ક્યાં ટાઈમ છે, એમને મરવા ફુરસદ નથી. 24 કલાક એમનું કામ ચાલતું હોય છે, ઊંઘ પણ માંડ લે છે. પછી બહુ આગ્રહ કરતા બેને કીધું કે ઠીક છે, છોકરાઓ બધા સ્કૂલમાં છે, આ લોકો ધંધો ચાલે છે, તને બહુ ભાવ છે તો હું આવીશ. ભાઈને એમ સારો ચાલો બેન આવશે, આવતીકાલે છોકરા બી આવશે ને બંને પણ આવશે. ધીરે ધીરે શરૂઆત તો થાય. બેન આવી ઘરે, થાળી પીરસાની, બધા પકવાનો પદાર્થો બધા પીરસ્યા હતા, ખૂબ માનપાન. પછી બેને એક પાટલો મગાવ્યો, પાટલો મૂકીને બધા ઘરના પાટલા ઉપર મૂક્યા. ભાઈને બહુ નવાઈ લાગી, પણ એમ કહેવાય ગરમી થતી હશે તો કાઢીને પછી નિરાતે જમશે. બેન થાળીમાંથી એક એક કોળીઓ લઈને ઘરના ઉપર મૂકે છે, એક એક કોળીને ઘરના પર મૂકે છે. ત્યારે ભાઈએ પૂછ્યું બેન આ શું કરે છે? તો કે જમાડું છું ઘરનાને. કેમ? તો કે આમંત્રણ એમને છે, મને નથી. હું તો તે દિવસે પણ આવી હતી. હું જ્યારે આવી ત્યારે મારી પાસે ઘરણા હતા નહીં. ત્યારે આજે જે આમંત્રણ છે ને તે મને નથી, જેને આમંત્રણ છે તે જમે છે. ભાઈની આંખ ખુલી ગઈ. 4 પૈસા થયા પછી માણસે કેફ નહીં રાખવાનો. પૈસો એક સાધન છે, પણ તેને સર્વસ્વ માનીને બીજાને માણસ હલકા સમજવા લાગે ને, એ માણસ જેવો હલકો માણસ જગતમાં બીજો કોઈ નથી. પણ જડતા આવી જાય, પૈસામાં મોટો દોષ છે. તેથી લોભ પાપસ્ય કારણમ, ધ લવ ઓફ મની ઇઝ ધ રૂટ ઓફ ઓલ ઇવિલ્સ. અને એ જ વાત શંકરાચાર્ય કહે છે, અર્થમ અનર્થમ ભાવે નિત્યમ નાસ્તિ તત સુખ લેશ સત્યમ. અર્થ એ મોટામાં મોટો અનર્થ છે, જો જીવતા ના આવડે તો. અર્થથી જેટલો અનર્થ થાય ને એટલો બીજા કોઈથી નહીં થાય. અર્થમ અનર્થમ ભાવે નિત્યમ નાસ્તિ તત સુખ લેશ સત્યમ. લેશ માત્ર સુખ નહીં મળે. પૈસાને પકડીને જો ભાવ ખોઈ નાખશો તો કરોડો રૂપિયામાં પણ હિંમત નહીં તમને સુખ આપી શકે. તેથી ભાવની પૂંજી એ સૌથી મોટી પૂંજી છે, પણ જડત્વ આવે છે. તમે પૈસો જડ છે, જેનું ચિંતન કરો તેવા થાવ. તેથી પૈસાનું ચિંતન કરનારો માણસ જડ થઈ જાય. સ્ત્રીનું ચિંતન કરનારો માણસ ત્રણ થઈ જાય. જેના મગજમાં આખો દિવસ સ્ત્રી 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 રમતી હશે ને, જો એના લક્ષણ પણ સ્ત્રી જેવા હોય, બોલે તો અવાજમાં સ્ત્રૈણતા દેખાય, ચાલતો હોય તો ચાલ પણ સ્ત્રીની દેખાય. ઘણા માણસો આવા હોય છે, નમૂના શોધવા ન પડે. પણ
ખબર પડે માણસના મગજમાં શું ચાલે છે. જેવા પ્રકારનું ચિંતન તેવી વાત માઇન્ડ પકડી લે. અને એ જ વાત અહીંયા કહે છે, દેવોની પૂજા કરનાર દેવ તરફ જાય, પિતૃઓ તરફ જાય, ભૂતે જાય. મન જે પકડશે ત્યાં જશે. મનને આ ટેવ છે. એને જ વેદાંતમાં કીટ ભ્રમર ન્યાય કહે છે. કીટોયમ ભ્રમરી ભવેત અવિરત ધ્યાનાદ. અવિરત ભ્રમરનું ધ્યાન કરવાથી ભયના કારણે એક કીડો જ ભમરામાં રૂપાંતરિત થઈ જાય. કીટ ભ્રમર ન્યાય. તેમ તમે રાત દિવસ ભગવાનનું ચિંતન કરશો તો ભગવાનમાં રૂપાંતરિત થઈ જશો. એ કહેવાને માટે વેદાંતે આ વાત સમજાવી છે. ભ્રમરનું ધ્યાન કરતા કરતા કીડો જો ભ્રમરો થઈ જાય તો ભગવાનનું ધ્યાન કરતા કરતા માણસ ભગવાન કેમ ન થઈ જાય? ત્યારે ધ્યાન કોનું કરવાનું એ ધ્યાન રાખો. જેનું ધ્યાન કરશો તો એના જેવા થશો. તો ધ્યાન કરવા જેવો કોણ છે? યાંતિ મધ્યાજીનોપી મામ. જે મારું ધ્યાન કરે છે તે મારા સુધી પહોંચે છે અને બાકીના વચ્ચે રખડે છે. તેથી વચ્ચેના મુકામને કાં તો પડાવને આપણે મંજિલ સમજી લેવાની ભૂલ નહીં કરવી જોઈએ. પડાવ ખરાબ નથી. દેવની ઉપાસના કરનારા ખરાબ નથી. લાંબી યાત્રાએ જનારો માણસ 4 કલાક ક્યાં વિસામો ખાય તો ખોટું નથી. એમાંથી શક્તિ નિર્માણ થઈને આગળ વધશે. પણ આગળ જવાનું છે, ભૂલાય નહીં. ત્યાં જલસા કરીને પાછો આવે તો એની યાત્રા અધૂરી રહી ગઈ. અને તેવી રીતનું મોટા ભાગના લોકોનું થાય છે. અને એટલે જ ભગવાનને કેવું પડે છે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધે એને તતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. હજારો લાખો મનુષ્યમાંથી કોઈક જ સાચો પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરનારાઓમાંથી પણ કોઈક જ પહોંચે છે. એક તો પ્રયત્ન કરનારા જ ઓછા, અને કરવા શરૂઆત કરે તો પાછા થાકી જાય, આળસી જાય, હિંમત હારી જાય, નિરાશ થઈ જાય, રસ્તો ચૂકી જાય. 1000 વાતો બને છે આમાં. વિકાસ કે સહેલી વાત નથી. વિકાસના માર્ગે જવું જ અઘરું અને ટકવું એનાથી વધારે અઘરું. થોડો વિકાસ થાય ને આડો અવળો માણસ વેતરાઈ જાય, ફંટાઈ જાય, આડો અવળો દિશા ચૂકાઈ જાય. તેથી યોગ્ય માર્ગે જવું, દિશા ટકાવી રાખવી, પ્રવાસ ચાલુ રાખવો, ઉત્સાહ જાળવી રાખવાનો, કોઈ કાળે નિરાશ થવાનું નહીં. આ બધી ધારણાઓ છે. એનું નામ સાધના. અભ્યાસ એ ન તો કૌંતેય વૈરાગ્ય ન છે ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય બે વાતોથી માણસ ટકે. સતત સાધના એ અભ્યાસ છે. અને વૈરાગ્ય એટલે પ્રભુ તરફનો વિશેષ રાગ એ વૈરાગ્ય. ભગવાન તરફ વિશેષ રાગ થાય તો જગત તરફ વિગત રાગ થાય. વિરાગના બે અર્થ, વિગત રાગ અને વિશેષ રાગ. તેથી ભગવાન તરફ જેનો વિશેષ રાગ થયો છે ને એને જગત તરફ વિરાગ કેળવતા વાર લાગે જ નહીં. એનું કારણ એ રંગ લાગ્યા પછી આ ફીકો લાગે. રંગ લાગ્યો કનૈયા મને તારો, જગત બધું ઝાંખું દિશે, તારા પ્રેમનો પ્રસાદ મેં તો ચાખ્યો, વિષય રસ ફીકો દિશે. તેથી વિરાગ શબ્દ બહુ મહત્વનો છે. ભગવાન તરફની જે વિશેષ અનુરક્તિ ઊભી થાય છે તે સંસારની આસક્તિને ઝાંખી પાડી દે અને પ્રભુની આસક્તિ લાગે. આસક્તિ ખરાબ નથી, મોઢું ફેરવી નાખો. જે આસક્તિ જગત તરફ છે તે ભગવાન તરફ ફેરવવાની. અને એ જ ભગવાને 7મા અધ્યાયના શરૂઆતમાં કીધેલું, મય્યાશક્ત મના પાર્થ. જેનું મન મારામાં આસક્ત છે. ભગવાને આસક્તિ શબ્દ વાપર્યો છે. ભક્તિ એટલે આસક્તિ જ છે, અત્યંતિક આસક્તિ, એના સિવાય બીજું નહીં જ. હવે સંસાર તરફ છે તેને આપણે આસક્તિ કહીએ છીએ, ને ભગવાન તરફ છે ને આપણે ભક્તિ કહીએ છીએ. તેથી ભગવાન આસક્તિને પોતાના તરફ વાળવાનું કહે છે, પછી એ ભક્તિ જ છે. ભક્તિનું જ બીજું નામ આસક્તિ છે. જે પુરુષને સ્ત્રી માટે આસક્તિ છે તે પુરુષ સ્ત્રીનો ભક્ત જ છે. એનો પડ્યો બોલ ઝીલી લે. તે શબ્દ ફરક છે, બાકી વાત તો એની છે, આત્યંતિકતા છે. તેમ ભગવાન માટે બી આસક્તિ આવે તો ભગવાનનો પડ્યો બોલ ઝીલી લે. તેથી આસક્તિ ખરાબ નથી. એનું મોઢું કયા તરફ છે? સંસાર તરફ મોઢું હશે તો એને આસક્તિ કહેવાય, અને ભગવાન તરફ વળી જાય તો એને જ ભક્તિ કહેવાય. તેથી ભગવાન તરફ વાળવાની તૈયારી. સંસાર તરફ વળે તો દિલરૂબા વગાડે, ને ભગવાન તરફ વળે તો એક તારો વગાડે. પણ વગાડવાની વાત તો છે જ. પ્રેમ નહીં મળશે તો ભક્તિનો સહારો રાખશું, દિલરૂબા તૂટી જશે તો એક તારો રાખશું. એમાં છે શું? ખાલી વળવાની જ વાત છે ને, વગાડવાનું તો છે જ. તેથી મંજિલ તરફ મોઢું રાખીને જે માણસ વિકાસ કરે છે તે આગળ જાય છે. ત્યારે કીડો ભ્રમર થઈ જાય છે. આ કીટ ભ્રમર ન્યાય બહુ જ મહત્વનો છે વેદાંતની અંદર. હનુમાન નાટકમાં એક સરસ પ્રસંગ આવે છે. અશોક વાટિકામાં સીતા પોતાની સખી ત્રિજટાને એક વાત કહે છે, જો ક્યાંય પણ માણસ જાય, કાંઈ અનુકૂળ માણસ મળી જાય, ભગવાનની આ કૃપા છે. લંકાની અંદર બધા રાક્ષસોની વચ્ચે પણ સીતાને એક બહેનપણી એવી મળી જેની પાસે દિલ ખોલી શકે. ત્રિજટાને એક ભાવ થઈ ગયો સીતા માટે, અને સીતાની જ હિતચિંતક, ભલે પગાર રાવણનો ખાતી હોય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે સીતા પોતાનું દિલ ખોલી શકે એવી જગા ભગવાને આપી, તે આપે જ છે. તમે પણ તમારા જીવનમાં જુઓ, ગમે તેવા પ્રસંગો આવ્યા હશે, પણ એકાદ વ્યક્તિ તમારી પાસે એ વખતે એવી હોય કે જેની તમને હૂંફ મળે, જેની તમને ઉષ્મા મળે, જેનું તમને ગાઈડન્સ મળે, અને જે તમને તમારો મિસયુઝ કરે નહીં. આ પણ પરમાત્માની કૃપાનો એક ભાગ જ છે.
અને એ માણસને પરમાત્માએ મોકલાવ્યો છે. ધ્યાન ત્યાં રાખો પાછું. પ્રત્યેક માણસ નિમિત્ત બને છે, પણ આપણે નિમિત્તોમાં અટવાઈ જઈએ છીએ. ટપાલી મની ઓર્ડર લાવે તો ટપાલીની આરતી ઉતારાય નહીં, એ તો ખાલી લાવનાર છે, મોકલનાર બીજો છે. તેથી નિમિત્ત બનનારા બધા જ માણસો ટપાલી છે ને આપણે ટપાલીઓની આરતી ઉતારીએ છીએ. વાહ વાહ, તું બહુ કૃપાળુ છે, 500 રૂપિયા લઈ આવ્યા. લાવ્યું શું આવ્યું? ત્યાંથી આવ્યો એટલે લાવ્યો. એ તો ઉલટો 500માંથી 5 રૂપિયા મને આપો તો સારું એમ ઈચ્છતો બિચારો. હા, બક્ષિસ. ત્યારે આપણે આ ટપાલીઓની આરતી જગતમાં ઉતારીએ છીએ. આ બધા વચ્ચેના માણસો છે, વચેટિયા કહેવાય આજના કાળમાં. તેથી વચ્ચેનો માણસ કામ કરતો હોય, પણ અલ્ટિમેટ કામ ક્યાં થાય છે તે ધ્યાનમાં હોવું જોઈએ. પરમાત્મા તરફ ધ્યાન હોવું જોઈએ. યાંતિ મધ્યાજીનોપી મામ. દેવોએ કામ કરી આપ્યું છે, બરાબર છે, નિમિત્ત છે. અને આટલું જ નહીં, દેવો ઘણીવાર તમારી પાસે વધારે પડતી અપેક્ષા બી રાખે. ઇન્દ્ર ઘણું કામ કરે પણ બહુ પૂજાની અપેક્ષા રાખે. અતિશય આત્યંતિક પૂજાની અપેક્ષા, અને પરિણામે ઇન્દ્ર પૂજા બંધ કરાવીને કૃષ્ણ ભગવાને ગોવર્ધન પૂજા શરૂ કરાવી પડેલી. તમે જેની પૂજા કરો ને એની અપેક્ષા વધતી જાય. આના કરતાં વધારે મને પૂજો, હજી વધારે મને પૂજો, હજી વધારે મને પૂજો. ભગવાનને પડખે મૂકો ને મને જ પૂજો, આવું થવા લાગે. અને ઇન્દ્રનું આવું થયું હતું. બધું ઇતિહાસ વાંચવાનો એટલા માટે. ભાગવત વાંચીને પણ આપણે આ વાતો સમજતા નથી. કેટલી બધી પૂજાની અપેક્ષા વધી જાય. સર્વે સર્વા થઈને એ માણસ બેસી જાય અને પછી ભગવાન એને પાઠ ભણાવવો પડે. તેથી ઇન્દ્ર પૂજા બંધ કરાવવાનું કામ કૃષ્ણ ભગવાને કર્યું છે. અને ઇન્દ્ર ચીડાયો છે, કારણ કે સત્તાધીશોની પૂજા બંધ થાય તે ગમે નહીં. આ લોકોને તોફાન મચાવ્યું એને, હાહાકાર વર્તાવી નાખ્યો, આખા ગોકુળને ખલાસ કરી નાખ્યો. પણ ભગવાનની ઈચ્છા વગર ખલાસ થાય ખરો ભાઈ? ટચડી આંગળી ઉપર ગોવર્ધન ઉપાડ્યો. એ તો આમ બી ઉપાડી શકતે, પણ ઇન્દ્રને બતાવ્યું કે મારા માટે આ કામો આટલા સહેલા છે, ડાપણકાર નહીં. હા, આપણે કહીએ ને આ તો ડાબા હાથનો ખેલ છે. ડાબા હાથનો પણ નહીં, ટચડી આંગળીનો છે. તેથી કામ જગતમાં કોઈ એમને લાગે ના બહુ ભારી. ભક્તોની નૌકાને દેતા રમતા રમતા તારી, કોક વિરડા પીછાને રીત યોગેશ્વરની ન્યારી. પરમાત્માની રીત સમજવી બહુ અઘરી છે. ઇન્દ્રનો ગર્વ ખતમ કરી નાખ્યો, ઘમંડ ઉતારી નાખ્યો. તદ્દે આંગળી ઉપર ગોવર્ધન સમજી ગયો ઇન્દ્ર કે આપણી ડાપણામાં ચાલે એમ નથી. તેથી દેવોની પૂજા કરો. દેવ એટલે દીવ, પ્રકાશમાન, જે લોકો આગળ વધેલા છે. સમાજમાં બી ઘણા દેવો હોય. આકાશમાં દેવ છે એમ નહીં, પણ અહીંયા બી ઘણા દેવ હોય. કોઈની પાસે જ્ઞાન હોય તો માણસ દેવ જેવો લાગે. કોઈની પાસે પુષ્કળ સંપત્તિ હોય, સમાજના માણસોને દેવ જેવા લાગે. એમને આમંત્રણો મળે, એનું કારણ એમને આવવાથી કંઈ ને કંઈ ડોનેશન મળે, સંસ્થાને જરા સાથ મળે, મજબૂતી આવે. ત્યારે એ બધાની સમાજમાં ઉપાસના ચાલતી હોય. સત્તાધીશને લોકો ખાસ બોલાવે, ભલે કંઈ લેવલ ન હોય એનું, પણ ખુરશીની કિંમત છે ને. તેથી દેવ તરીકે આ બધા માણસો પૂજાતા હોય સમાજમાં. સત્તાધીશ હોય, સંપત્તિવાન હોય, કોઈ વિદ્વાન હોય. પણ એ લોકો પણ પછી વધારે પડતી અપેક્ષાઓ રાખવા લાગે. પોતાની લાયકાત કરતાં વધારે ડિમાન્ડ કરવાની બધાને ટેવ છે. ઇન્દ્ર પણ વધારે પડતી ડિમાન્ડ કરવા ગયો તો આખરે ઇન્દ્રને સાઈડમાં મૂકીને એના કરતાં આ ગોવર્ધન પર્વત સારો, એની પૂજા કરો. એમાં નદીઓ વહે છે, પાણી મળે છે, એમાં ઔષધિઓ છે, એમાં વનસ્પતિઓ છે. અને આટલું જ નહીં, ગોવર્ધન, ગો એટલે ગાય, એનું વર્ધન કરો. ઘી દૂધની નદીઓ વહેશે. શા માટે આ લોકોના પગ ચાટો છો? એમ કરીને પડખે મૂકતા પણ ભગવાનને આવડે છે. તેથી દેવોની ઉપાસનામાં ખામી શું છે? કદાચ તમને થોડું ઘણું મળશે, પણ સામે એટલી બધી અપેક્ષાઓ રાખશે કે તેની અપેક્ષા પૂરી કરવામાં તમે ખલાસ થઈ જશો. તમારું સ્વત્વ, તમારું સોમાન, તમારું સ્વાભિમાન બધું હણાઈ જાય. 2-4 ટુકડા મેળવવા માટે આ બધું ગુમાવે જેવું નથી. તેથી યાંતિ મધ્યાજીનોપી મામ. અલ્ટિમેટલી ભગવાન તરફ ધ્યાન હોય તો આ હલકાઈ માણસને કરવી ન પડે. બધા જ માણસોની જોડેનો વ્યવહાર સારો રહે, પણ ભગવાન તરફ ધ્યાન હોય ને, પરિણામે એ કોઈ દિવસ નીચો ઉતરે નહીં. અને બહુ મહત્વની વાત છે. જીવનની અંદર પોતાની એક હાઈટ ટકાવી રાખવી પડે માણસે. જો સાધના કરવી છે ને આગળ વધવું છે, મંજિલ સુધી પહોંચવું છે, તો પડાવ માત્ર વિસામો ખાવાનું સ્થાન છે, ત્યાં અટકી જવાનું સ્થાન નથી. એ ધ્યાનમાં હોવું જોઈએ. આપણે અટકી જઈએ ત્યાં ભૂલ થાય છે. તેથી દેવો સુધી કેટલાક માણસો પહોંચે, પછી આગળ વધતા નથી. થોડું દેવત્વ પણ એમાં આવી જાય, શક્ય છે. પૈસાવાળાની ઉપાસના કરનારો માણસ પૈસાવાળો થઈ પણ જાય. કરોડપતિ શેઠને માણસ સેવે તો લખપતિ થઈ જાય, આશ્ચર્ય નથી, શક્ય છે. વિદ્વાનની પાસે બેસો તો 5-10 લોકો તમને બી આવડતા થઈ જાય. નહીં આવડે એમ નહીં. સત્તાધીશ પાસે જાઓ તો ક્યાંક એકાદ ઠેકાણે ગામડામાં તમે છૂટાઈ પણ આવો. જેના સંઘમાં જાઓ તેનો થોડોક લાભ મળે, પણ એ બધા પડાવ છે, એ મંજિલ નથી. તેથી તમે જેનું ચિંતન કરો છો તેની અસર તમારા ઉપર આવે. ત્યારે સીતા પેલી ત્રિજટાને કહે છે
કે જેનું ચિંતન કરે તેવો માણસ થઈ જાય તો આખો દિવસ હું રામનું ચિંતન કરું છું. કીટોયમ ભ્રમરી ભવેદ અવિરત ધ્યાના તથા ચેદહમ રામશ્યામ. જેનું ધ્યાન કરે તેના જેવો માણસ થાય. કીડો ભમરીનું ધ્યાન કરતા ભમરો થઈ જાય છે, તો હું રામનું ધ્યાન કરતા કરતા રામ થઈ જાઉં તો મોટો અનર્થ થાય. એનું કારણ અમારું દાંપત્ય જીવન ખલાસ થઈ જાય. એ પણ રામ ને હું પણ રામ, બંને પુરુષ થઈ ગયા. દાંપત્ય જીવનનું કાવ્ય ખલાસ થઈ ગયું. તેથી રામનું ધ્યાન મારા માટે હાનિકારક થઈ જાય. જેનું ધ્યાન કરે તે જ માણસ જો બની જતો હોય તો રામનું ધ્યાન કરતાં કરતાં હું જો રામ થઈ જાઉં તો બે રામ થઈ જાય. મને બે રામ જોઈતા નથી, સીતારામ જોઈએ છે. હા, સીતા થવામાં જે આનંદ છે તે રામ થવામાં નથી. ભક્તની ભૂમિકા આ હોય છે. ત્યારે ત્રિજટા કેટલી હોશિયાર હતી કે તું ચિંતા કર જ નહીં. તું જેમ અહીંયા રામનું ધ્યાન કરે છે તેમ રામ ત્યાં તારું ધ્યાન કરે છે. તો રામનું ધ્યાન કરતાં કરતાં તું રામ થશે તો તારું ધ્યાન કરતાં કરતાં એ સીતા થશે. દાંપત્ય પાછું ચાલુ. અને તું રામ થાય તો અહીંયા જ રાવણને રાક્ષસોને મારે ને તારે ત્યાં પહોંચી જવાનું સીતા પાસે. રામને અહીંયા આવવું જ નહીં પડે. સહેલું કામ થઈ ગયું ઉલટાનું. એ નાટકમાં એને આખો આ વિષય લીધો છે, કીટ ભ્રમર ન્યાય. ભલે વિનોદ કર્યો છે પણ કેટલી અસર થાય છે. જેનું ચિંતન કરે તેના જેવો માણસ થઈ જાય. સીતા જો રામનું ધ્યાન કરે તો કદાચ રામ થઈ જાય. કંઈ વાંધો નહીં, રામ સીતા થશે એટલે તમારું દાંપત્ય જીવન પાછું ચાલુ રહેશે. મૂંઝાવા જેવું છે નહીં આની અંદર. શું છે? જેનું ચિંતન કરે તેના જેવો માણસ થાય. આ પ્રિન્સિપલ છે આની અંદર. ત્યારે દેવો સુધી જો અટકશો તો આગળ વધી શકશો નહીં. દેવોની ઉપાસના કરો, એમના ગુણો મેળવો, પણ એનાથી આગળ જવાનું છે ધ્યાન રાખો. જે લોકો દેવની ઉપાસના કરે છે તે સ્વર્ગ સુધી જાય, મોક્ષ સુધી ન જાય. અને દેવો પણ પાછા નીચે આવે જ છે. તે તમ ભુક્તવા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. સ્વર્ગ એ અંતિમ મંજિલ નથી. સ્વર્ગમાં ગયેલા બધા જ માણસો પાછા આવે છે અને આપણે બધા પણ એકાદ વખત સ્વર્ગમાં આંટો મારી આવ્યા છું. કંઈ નવાઈ નથી. સ્વર્ગમાં જવું એ સામાન્ય વાત છે. એને હું કહું છું, ખિસ્સામાં પૈસા હોય તો હિલ સ્ટેશન ઉપર જવાય અને ખિસ્સામાં પુણ્ય હોય તો સ્વર્ગમાં જવાય. પૈસા ખલાસ તો પાછા ઘેર અવાય, પુણ્ય ખલાસ તો પાછા નીચે અવાય. તે તમ ભુક્તવા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. તેથી દેવો ચિરંજીવ નથી, લાંબુ જીવે છે. આપણા કરતાં વધારે લાંબા એટલે આપણને અમર લાગે, પણ અમર નથી, સાપેક્ષ છે. કીડી મંકોડાના દ્રષ્ટિએ આપણે અમર છીએ. એનું કારણ કીડી મંકોડાના 200-500 જન્મ થાય તો આપણે ઊભા જોઈએ. એમને સ્મૃતિ નથી અને સમજતા નથી તો આપણે જોયા જ કરતા નથી ને. આપણા આટલા જન્મ થાય તો ઊભો જ છે અડીખમ. એનું કારણ આપણા 60-70 વર્ષમાં એના 100 જન્મ થઈ જાય. ત્યારે એ આપણને અમર સમજતો હોય તેવું આપણા માટે દેવોનું છે. એમનું જીવન બહુ લાંબુ છે એટલે આપણને અમર લાગે, પણ ખાસ વાસ્તવમાં અમર છે નહીં. આ સાપેક્ષ વાત છે. રાવણનો જન્મ થયો ને ત્યારે બ્રહ્મદેવને સૂતક લાગે, કારણ કે એમની પરંપરામાં જન્મેલો હોય. ત્યારે બ્રહ્મદેવ નાવા ગયા. નારદે સમાચાર આપ્યા કે તમારા કુળમાં પરિવારમાં પુત્ર જન્મ થયો છે. ત્યારે બ્રહ્મદેવ ગયા બાથરૂમમાં નાવા. નાઈને બહાર આવ્યા એટલામાં નારદ પાછા આવ્યા. શું થયું? તો કે રાવણ મરી ગયો, હવે મૃતાશવ છે. પાછા બાથરૂમમાં ગયા. હવે બાથરૂમમાં નાયા એટલી વારમાં આખું રાવણનું જીવન પૂરું થઈ ગયું. રાવણ જન્મીને મર્યો ને જે ઉત્પાદ કર્યો એના માટે બ્રહ્મદેવનો ટાઈમ કેટલો? ખાલી બાથરૂમમાં સ્નાન કરવા જેટલો છે. તેથી આ બધી વાતો સાપેક્ષ છે. સાપેક્ષવાદ બહુ મહત્વનો છે. થિયરી ઓફ રિલેટિવિટી. એને જ વેદાંત માયાવાદ કહે છે, એને જ જૈન દર્શન અનેકાંત કહે છે, શાદવાદ કહે છે. એનું કારણ તમે સમય નક્કી કરી શકતા નથી. સમા માસ સમો સામે યાતાયા યાતયાતયા સમે સમા સમો માસ યાતાયા યાતયાતયા. એક કવિ એમ કહે છે કે સમા માસ સમો સામે યાતાયા યાતયાતયા. મારી પ્રિયતમા મારી પાસે હતી ને ત્યારે સમા માસ સમો, વરસ છે ને એ મહિના જેવો લાગતો હતો. ગમતો માણસ પાસે હોય ત્યારે આખું વરસ નીકળી જાય તો મહિનો ગયો એવું લાગે. અને મારી પત્ની જ્યારે પિયર ગઈ એક મહિના માટે તો એ મહિનો મને વરસ જેવો લાગ્યો. ત્યારે વરસ પણ મહિના જેવો લાગી શકે ને મહિનો પણ વરસ જેવો લાગી શકે. આનું નામ સાપેક્ષ વાત. યુ કેન ટોક રિલેટિવલી, એબ્સોલ્યુટ સ્ટેટમેન્ટ થાય જ નહીં. તેથી કેટલીક વાર કલાકો નીકળી જાય તો પણ આપણને ખબર પડતી નથી ને કેટલીક વાર 10 મિનિટ બી આખરી પડે. તમે કોઈની પ્રતીક્ષામાં ઊભા રહો, તમને 10 મિનિટ કલાક જેવી લાગશે.
હજી નહીં આવ્યો, હજી નહીં આવ્યો, મિનિટ 10 થઈ જાય ખાલી, પણ તમને 10 કલાક જેવું લાગે. એ પ્રતીક્ષાનો સમય પસાર કરવો હંમેશા અઘરો હોય છે. સમય બહુ વેલ્યુએબલ છે. ઘણે ઠેકાણે શોક સભાની અંદર 2 મિનિટ શાંતિ પાડવાનું કહેવામાં આવે છે, પણ 2 મિનિટ થતી નથી. 2 મિનિટ આંખ બંધ કરીને ઊભા રહેવાનું પણ શક્ય નથી. એક જ મિનિટમાં હરિઓમ કહેતા હોય છે, મેં ઘણી વાર જોયું છે. એટલામાં આપણને 2 મિનિટ થઈ ગયા એવું લાગે. એનું કારણ કંઈ ન કરતા બેસી રહો એટલે સમય તમને ખાવા લાગે. ઘરે સામે બેસી રહો, 5 મિનિટ કે નાની નથી. 5 મિનિટ ધ્યાનમાં બેસતી વખતે કેટલી અકળામણ થાય છે. તેથી સમય એ સાપેક્ષ છે. ગમતા વાતાવરણમાં સમયના કલાકો બી ખબર પડતા નથી ને અણગમતા વાતાવરણમાં 5-10 મિનિટ કાઢવી પણ અઘરી પડે છે. તેથી દેવો ચિરંતન છે, અમર છે એમ લાગે, એનું કારણ આપણા કરતાં એમના ભોગો લાંબા ટકે છે, આપણા કરતાં એમનું આયુષ્ય પણ મોટું છે, આપણા કરતાં એમનું સુખ થોડું વ્યાપક છે, કબૂલ, પણ અમર નથી. મોટું સુખ મળે છે, લાંબા સમય સુધી મળે છે, ચિરંતન મળે છે, વધારે ટકી રહે છે, બધી વાતો સાચી, પણ એને પણ એન્ડ છે. તો ત્યાં અટકો નહીં. એ લોકો પણ મુક્તિ સુધી પહોંચતા નથી. મુક્તિ માટે એમને પણ મનુષ્ય યોનિમાં જ આવવું પડે અને મુક્તિ માટે પશુએ પણ મનુષ્ય યોનિમાં આવવું પડે. મનુષ્ય એ મિલન સ્થાન છે. દેવ યોનિમાંથી પણ મનુષ્ય થવું પડે અને ત્યાંથી મોક્ષ મળે. પશુમાંથી પણ મનુષ્ય થવું પડે, ત્યાંથી મોક્ષ મળે. મોક્ષનું ડાયવર્સન રસ્તો મનુષ્યમાંથી જ છે. કોઈ દેવ થઈને મુક્તિ મેળવી શકતો નથી. દેવ એ ભોગ યોની છે. ત્યાં ખાલી ભોગો ભોગવવાના, પુણ્ય ખર્ચી નાખવાનું, પછી પાછા આવવાનું. અને એટલે મનુષ્ય જીવનનું અતિશય મહત્વ છે. મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રય, 3 વાતો અતિ દુર્લભ છે. દુર્લભમ ત્રયમેવૈતદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રય. મનુષ્યનો જન્મ મળવો આ મહત્વની વાત. તેમાં મુમુક્ષા એટલે મોક્ષની ઈચ્છા થવી એ મહત્વની વાત. અને એ રસ્તે કેમ જવું એના માટે મહાપુરુષનો સંપર્ક મળવો એનાથી મોટી વાત. 3 વસ્તુઓ બહુ મહત્વની છે: મનુષ્યત્વ, મુમુક્ષુત્વ અને મહાપુરુષ સંશ્રય. સાચો મહાપુરુષ મુક્તિની દિશા બતાવે એ મળી જવો એ દુર્લભ વાત છે જગતની એક. આપણામાં મુક્તિની ઈચ્છા જાગવી એ દુર્લભ છે અને સાધી શકાય એટલા માટે મનુષ્યનો દેહ મળવો એ મહત્વની વાત છે. દેહને હલકો માનો નહીં. દેહ દીધો પ્રભુએ આ તુજને, તુચ્છને એને ગણતો જા. દેહ તણા દેવળમાં નિષ્દિન પ્રભુ દર્શન તું કરતો જા. દેહને હલકો ગણો જ નહીં. એ સાધન છે, મંદિર છે, પણ મંદિર મઠારવામાં મૂર્તિ ઉડીને જાય એનું ધ્યાન રાખો. દેહને શણગારવાની ના નથી. આપણે શણગારથી ભાગનારા માણસો નથી. આપણે પોતાની જાતને પણ શણગાર કરીએ છીએ અને ભગવાનને પણ શણગારીએ છીએ. 9 રસમાં સૌથી પહેલો રસ શૃંગાર રસ છે. શૃંગાર, વીર, કરુણ, અદ્ભુત, હાસ્ય, ભયાનક, બીભત્સ, રૌદ્ર, શાંતશ્ચ, નવધા, કીર્તિતા, રસાહ. 9 રસ છે, એમાં પહેલો શૃંગાર રસ છે. શૃંગારથી કોઈ ભાગતું હશે તો લોકોને ખબર નથી, ભક્તિ ખબર નથી. શૃંગાર એવું મહત્વની વાત છે, પાયાની વાત છે. ભલે તું ભક્તિમાં તારી જરા શૃંગાર મૂકી દે, કોણ ના પાડે છે? ભલે તું ભક્તિમાં તારી જરા શૃંગાર મૂકી દે, કદી શૃંગારમાંથી શ્યામ સુંદર પ્રગટ થઈ જાય. તેથી શણગારથી ભાગનારું ભારત નથી. આપણી સંસ્કૃતિ શણગારને ઝંખે છે. શણગારમાં નાવીન્ય છે અને નાવીન્ય હોય ત્યાં મન ટકે છે. નવીનતા વગર મન ટકે નહીં. નવમ વસ્ત્રમ, નવમ છત્રમ, નવ્યાસ્ત્રી, નૂતનમ ગ્રહમ. વસ્ત્ર નવું હોય તો કેવું સારું લાગે, નવા કપડાં ગમે. નવમ છત્રમ, છત્રી પણ નવી હોવી જોઈએ, નહીં તો કાકડો થઈ જાય જૂની હોય તો. નવમ વસ્ત્રમ, નવમ છત્રમ, નવ્યા સ્ત્રી, સ્ત્રી પણ નવી હોવી જોઈએ. નવી એટલે રોજ નવી લાવવાની, રોજ નવી નહીં, જે છે તે રોજ નવી લાગવી જોઈએ. અને એટલા માટે શણગાર છે. તેથી બ્યુટી પાર્લરવાળા હેલ્પ કરે છે, તમારી પત્નીને રોજ નવી બનાવી દે. નવમ વસ્ત્રમ, નવમ છત્રમ. અને મુખિયાજીઓ મંદિરમાં ભગવાનને નવા બનાવે, અષ્ટ સમાના દર્શન કરાવે, દરેક દર્શન નવા. એનું કારણ નવીનતા મનને પકડે છે. એકની એક વસ્તુમાંથી મન ભાગી જાય. અતિ પરિચયા દવગના સંતત ગમનાદ અનાદરો ભવતી. રગસિયા ગાડા જેવું જીવન થાય તો જીવનનું કાવ્ય ખલાસ થઈ જાય. તેથી નાવીન્ય હોવું જોઈએ. ત્યારે શૃંગાર એ નવીનતા લાવે છે. ત્યારે શૃંગારથી ભાગો નહીં. દેહ બહુ મહત્વની વાત છે, દેહને શણગારો. પણ મંદિર મઠારવામાં મૂર્તિ તે ખોઈ ભાઈ. જો આવું થઈ જાય તો કોઈ પૂજારી મંદિરમાં આમ ઝાપટ મારતો બધું સાફ કરતો હોય અને ફટ દેના મૂર્તિ ઉડાવી દેતો, મા મૂર્ખ કહેવાય. જેના માટે મંદિર છે એને ભૂલો નહીં. તેથી ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. ભગવાન પછીની કોઈ વાત તો સ્વચ્છતા અને પવિત્રતા. તમારું શરીર સાફ રાખવાનું કારણ અંદર ભગવાન છે. ભગવાનને ગંદકીમાં રખાય નહીં. તેથી શરીર શા માટે સારું હોવું જોઈએ? એમાં ભગવાન રહેવાના છે.
હવે ભગવાન અંદર રહેવાના હોય તો બીડીના ધુમાડા કઢાય? હા, કેટલો ત્રાસ થાય ભગવાનને. શરાબ પીવાય? જે શરાબ પીતા નથી તે પણ શરાબની વાસ સહન નથી કરી શકતા, તો ભગવાનને અંદર વાસ સહન કરવી પડે છે. છૂટકો નહીં, બિચારા આવી ભરાણો છે. અને કમિટમેન્ટ છે કે 50 વર્ષ તને છોડીશ નહીં, એટલે બિચારાને હેરાન કરીએ 50 વર્ષ સુધી આપણે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે પરમાત્મા જો અંદર હોય તો કેટલું પાવિત્ર હોવું જોઈએ. જે શરીરમાં ભગવાન છે તે શરીરથી ગાળ કેમ બોલાય? કેટલો ત્રાસ થાય ભગવાનને. એનું કારણ સૌથી પહેલી એને સાંભળવી પડે ને. તમે જેને ગાળ આપો છો તો પછી સાંભળશે, પહેલાં તો એને સાંભળવી પડે છે. ને ભગવાનને ગાળ સંભળાવીએ છીએ એમ લાગે તો બોલે ખરું કોઈ? તેથી દેહના બધા વ્યવહાર બદલાઈ જાય, ઇન્દ્રિયોની બધી પ્રવૃત્તિ બદલાઈ જાય. અસ્તવ્યસ્ત જોઈએ તો ભગવાનને ગમે ખરું? તો પછી આડોડું જોવાય નહીં. ગમે તેવી નિંદા કુથલી સાંભળીએ, ભગવાનને ગમે ખરી? આવો જ કચરો અંદર આવતો ભગવાન ત્રાસી જાય. કોઈ સારી વાત આવતી જ નથી. ફૂલદાની છે જ નહીં, આ થૂકદાની છે, જે આવે થૂકી જાય. સારી વાતો સાંભળવા જાઓ, સારા સારા ફૂલ કાનમાં જાય, ભગવાનને સુગંધ આવે. તેથી શરીરનું એક મહત્વ છે. દેહ દીધો પ્રભુએ આ તુજને, તુચ્છ ને એને ગણતો જા, દેહ તણા દેવળમાં નિસ્દિન પ્રભુ દર્શન તું કરતો જા. તેથી શૃંગાર તમે કરો, કંઈ સવાલ નથી, પણ અલ્ટિમેટ ધ્યાન ક્યાં જવું જોઈએ? આંતિ મધ્યાજીનોપીમાં. બધું જે કરીએ છીએ તે પરમાત્માને માટે કરીએ છીએ. દેહને ટકાવીએ છીએ પરમાત્માને માટે, શણગારીએ છીએ પરમાત્માને માટે, સારો સ્વચ્છ અને પવિત્ર રાખીએ છીએ પરમાત્માને માટે. એને અંદર મૂંઝવણ થવી જોઈએ નહીં, એને અંદર અકળામણ થવી જોઈએ નહીં. 60 વર્ષ સુધી એ ઝેરખાનામાં છે એવું ન લાગવું જોઈએ, જેલમાં નથી મહેલમાં છે એવું લાગવું જોઈએ. તેથી આપણું શરીર એ મહેલ જેવું થવું જોઈએ. શૂન્ય મહેલ મેં દિયરા બારી લે. મહેલમાં પ્રકાશ હોવો જોઈએ, અંધકાર નહીં. જેલમાં અંધકાર હોય, મહેલમાં પ્રકાશ હોય. એટલે આપણા શૂન્ય મહેલની અંદર દીવો પ્રગટાવવાનો છે, અને પ્રગટાવીએ તો ભગવાન રહી શકે. તેથી દેવોની ઉપાસના કરવાની છૂટ છે. એમાંથી દેવત્વના થોડા ગુણો પણ આવશે, થોડા કદાચ ભૌતિક ફાયદાઓ પણ થશે, પણ ત્યાં અટકો નહીં. એ અલ્ટિમેટ ગોલ નથી. તેથી યાંતિ દેવવ્રતા દેવાન, દેવોની ઉપાસના કરનારા દેવ સુધી પહોંચે, સ્વર્ગ સુધી પહોંચે, પાછા નીચે આવવું પડે, મુક્તિ સુધી પહોંચતા નથી. પિતૃન યાંતિ પિતૃવ્રતા, પિતૃઓની જે ઉપાસના કરે તે પિતૃલોકને પામે. પિતૃઓની ઉપાસના કરનારની વંશવૃદ્ધિ થાય, પિતૃઓના આશીર્વાદ મળે. સંતાન પ્રાપ્તિ માટે પિતૃઓની ઉપાસના શાસ્ત્રોમાં લખેલી છે. પિતૃઓ પ્રસન્ન થાય તો એમના આશીર્વાદ મળે. અને પિતૃની ઉપાસના સંતાન વૃદ્ધિથી થાય છે. સંતાનો વંશને આગળ ચલાવે, પિતૃઓ ખુશ થાય, તેથી એમના આશીર્વાદ તમને મળે, સંતાન વૃદ્ધિ થાય. પણ સંતાનો પાસે સારા હોવા જોઈએ. માત્ર સંતાન થાય તે પૂરતું નથી, પણ એ સંસ્કારી થાય, સારા થાય, ઈશ્વરાભિમુખ થાય, એ જવાબદારી પણ માણસે સ્વીકારવાની છે. ત્યારે પિતૃલોક સુધી માણસ જાય, પિતૃઓની તૃપ્તિ કરે, સંતાન પ્રાપ્તિ થાય. પણ સમ્યક તનોતી તનુ વિસ્તારે સંતાન. સંતાન કોને કહેવાય? સમ્યક તનોતી, જે આગળ વધે, સારી રીતે વધે, અને તનુ વિસ્તારે, જે વિસ્તાર કરે. એનું કારણ મોટા ભાગે કોઈ પણ સારા કામો એક જ આયુષ્યમાં પૂરા થતા નથી. બહુ મોટું ધ્યેય હોય ને, મોટું કામ લઈને માણસ બેઠો હોય તો સંતાન પાછળ ચલાવશે, એ સમાધાન સાથે માણસ જગત છોડે. સંતાનવાળાને મુક્તિ મળે, સંતાન ન હોય તો મુક્તિ ન મળે, આવું કંઈ નથી. એની પાસે ભાવ આટલો જ છે કે સંતાન હોય અને સંભાળી લે તો માણસ સમાધાનથી મરે, એટલે બોજો ન હોય, એટલે હળવો હોય તો જલ્દી ઉપર જાય. આના કરતાં બીજું કશું નથી. ખાલી સંતાનથી મુક્તિ મળતી હોત તો બધા ગધેડાઓ મુક્ત થવા જોઈએ. બધાને સંતાનો છે જ, એક એક કૂતરો મુક્ત થવો જોઈએ. એનું કારણ 5-7 સંતાન ભેગા જન્મે છે, એક એક નહીં. તો ખાલી સંતાનથી મુક્તિ મળતી, સૌથી વધારે વહેલી મુક્તિ કૂતરાઓને મળે કે નહીં? એટલે ખાલી સંતાન નહીં, પરંપરા ચલાવે તો સંતાન, સત્કર્મની ધારા ચાલુ રાખે. તેથી સમ્યક તનોતી તનુ વિસ્તારે, તો પિતૃઓ ખુશ થાય. એટલે પિતૃઓની ઉપાસના કરવી જોઈએ, પિતૃઓને સંતોષ આપવો જોઈએ, વંશવૃદ્ધિ થાય, સંસારની અનુસૂત ધારા ચાલતી રહે. ઉપનિષદમાં આદેશ છે, પ્રજા તંતુમ માં વ્યવચ્છેદ સિંહ. તપોવન છોડીને વિદ્યાર્થી જાય ત્યારે ગુરુ જે ઉપદેશ કરે છે, સત્યમ વદ ધર્મંચર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, એમાં આખી વાત કીધી છે બધી લાઈન બંધ. તેમાં પ્રજાતંતુ માં વ્યવચ્છેદ સિંહ, પ્રજાતંતુ તોડતો નહીં એટલે પરંજે. વંશ પરંપરા ચાલુ રાખવી એ પણ તારી જવાબદારી છે. આવો બધો આદેશ અને ઉપદેશ આપેલો છે આપણે ત્યાં. તેથી પિતૃપૂજન બી થાય, પિતૃલોક સુધી માણસ જાય, પિતૃઓના ગુણો બી આવે, સંતાન વૃદ્ધિ થાય, વિસ્તાર સારો થાય, બધું જ થશે. પણ ત્યાં પણ અટકાય નહીં. યાંતિ મધ્યાજીનોપી મામ, અલ્ટિમેટલી જે લક્ષ્ય છે ને ત્યાં ધ્યાન રાખો. આ શ્લોકનો આટલો જ અર્થ છે કે લક્ષ્ય ચૂક્યા વગર બધું કરો. કશું જ કરવાની ના નથી. દેવની પૂજા કરો, પિતૃઓની પૂજા કરો. ભૂતાની યાંતિ ભૂતે જા, કેટલાક ભૂતોની પૂજા કરે. કાળી ચૌદસે સ્મશાનમાં જ જાય, દોરા ધાગા તાંત્રિક માંત્રિક આ બધું કરે. કરવા જેવું તમોગુણી માણસો છે આ બધા.
માં ફાયદા કરતાં નુકસાન વધારે થાય, અને ફાયદો થતો હોય તો પણ લેવા જેવો કેટલો એ પ્રશ્ન છે. પણ ત્યાં બી માણસો જાય, દરેકની અભિરુચિ અલગ હોય, અને દરેક માણસ પોતાનો ધંધો ચલાવતો હોય. તમે જેની પાસે જાઓ તે પોતાના ધંધાની વાત કરે. વૈદ્યા વદંતી કફપિત્તમ રુદ્વિકારાન જ્યોતિર્વિદો ગ્રહ ગતિમ પરિવર્તયંતી ભૂતાભિસંગઈતિ ભૂતવિદો વદંતી પ્રારબ્ધ કર્મ બલવાન મુનયો વદંતી. તમે કોઈ વૈદ્ય કે ડૉક્ટર પાસે જાઓ એટલે તરત કફ વાત પિત્ત એમાં કંઈ ડિસ્ટર્બન્સ છે એમ કહે છે. એનું કાંઈ ધંધો એનો એ જ છે ને, જેનો ધંધો જે હોય તો શું છે. તમને મૂંઝવણ છે, માનસિક કંઈ ટેન્શન છે, ડૉક્ટર પાસે ગયા કે તમને શું રોગ છે તે જ તપાસશે, અને રોગ છે એમ જ કહેશે, અને દવા આપશે, ન હોય તો બી આપશે, એનું કારણ તો જ કંઈક એને મળવાનું છે. તેથી વૈદ્યા વદંતી કફપિત્તમ રુદ્વિકારાન અને જ્યોતિર્વિદો ગ્રહ ગતિમ પરિવર્તયંતી. જ્યોતિષ પાસે જાઓ, રોગ બોગ કંઈ નથી, તમને મંગળ નડે છે, એનો ધંધો આ છે, એટલે એ ત્યાં લઈ જવાનું. દરેક માણસ પોતાની તરફ ખેંચે. ચારે બાજુ બધા જ માણસો ખેંચતા હોય તે વખતે ભગવાન તરફ જવું કેટલું અઘરું છે. બધા જ માણસો ધંધો ખોલીને બેઠા છે, ધાર્મિકો સુદ્ધા. ધર્મની પણ હવે તો જાહેરાતો આવવા લાગી છે. બીજે છેતરાવા કરતાં અહીંયા આવો, અમે શું ખોટા છીએ. તમારે છેતરાવું છે ને તો બીજે શું કામ જાઓ છો, અહીંયા જાઓ ને. આપણને આશ્ચર્ય લાગે. તેથી ધર્મની કંઈ જાહેરાત હોતી હશે? અરે ધર્મ એ જીવવાનો વિષય છે, જાહેરાતનો વિષય નથી. પણ બધા ધંધાઓની જેમ જાહેરાત તેમ ધર્મની પણ જાહેરાત. તેથી બધા માણસ પોતાનો ધંધો ખોલી બેઠા છે, પોતાના તરફ ખેંચે છે. અહીંયા આવો તો જ તમારું કલ્યાણ, અમારા સિવાય તમારું કલ્યાણ ક્યાંય થાય એમ નથી. આ બધા ભૂત જ છે. ભૂત એટલે શું? જળ. તમને બધા જ ધાર્મિક સંપ્રદાયોમાં આવા ભૂતો જોવા મળશે. ખેંચ્યા જ કરે, તમારી વાત સાંભળે નહીં. તમે ગમે તે કહો, અમે કહીએ સાચું. તમે એકવાર અહીંયા આવો પછી જુઓ, અરે પણ તું શું કરવાનો છે અહીંયા આવો એટલે. બધા ભૂત કહેવાય. ગામઠી ભાષામાં આપણે ભૂત એને કહીએ છીએ. આ માણસ ભૂત જેવો છે એટલે બીજું કોઈ વાત સમજવા તૈયાર જ નથી. અરે ભાઈ 1000 રીતે કલ્યાણ થાય, અહીંયા થાય ને ત્યાંય થાય ને ત્યાંય થાય. જ્ઞાનથી પણ થાય, ભક્તિથી પણ થાય, કર્મથી પણ થાય. નદી કોઈ પણ માર્ગે સાગર તરફ જાય. અમારું જ સાચું. આવા ભૂત તમને મળી જાય ઘણા, ચલાવી જાય રવાડે. તેથી પ્રત્યેક ઠેકાણે આવા ભૂત જોવા મળે, અને પ્રચાર તંત્ર શરૂ થાય એટલે ભૂત નિર્માણ થવાના છે. જેને ટોળા વધારવા છે તે અહીંયા આપણી પાસે આવે તો ટોળું વધે ને. તેથી બીજે ક્યાંય કશું પડ્યું નથી, તમે ફરી આવો દુનિયા, આખરે અહીંયા જ આવવું પડશે એમ પાછા કે. પોતાનું શું કરવા શું થયું કોને ખબર. પણ પકડવાની જ વાતો, સ્વીકાર કરવા જ જાણે નીકળી પડ્યા આવે ને. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? ભૂતાની યાંતિ ભૂતેજ્યા. એક માણસનું જો નાક કપાઈ જાય તો એ બધાના કાપે. એનું કારણ બધા નાકતા હોય તો આપણું ખરાબ લાગે નહીં. ત્યારે આવો ધંધો બધે ચાલતો હોય. આવા ઘણા ભૂત જેવા માણસો હોય, જળ જેવા, તેના ચક્કરમાં ના આવી જાવ એ પણ ધ્યાન રાખવું પડે. ઘણી વાર તો મને લાગે પ્રચારકોથી બહુ સાચવવા જેવું છે. સુધારકો બધાને શાકભાજીની જેમ સુધારી જ નાખે. આપણે કોઈને સુધારવા નથી, આપણે સુધરવું છે, બસ આટલું ધ્યાન રાખો. એક પણ માણસને સુધારવા માટે આપણે આવ્યા નથી. આપણા કારણે કોઈ માણસ સુધરે નહીં. ગીતા છે, એની વિચારધારા છે, પકડશે ભગવાન એને પ્રેરણા કરે ત્યારે જ માણસ સુધરશે. મેં એક પણ માણસને સુધાર્યો છે એવો દાવો કરનાર માણસ મહામૂર્ખ છે એમ સ્પષ્ટ કહું વ્યાસપીઠ ઉપરથી. એક પણ માણસ આપણા કારણે સુધરતો નથી. પરમાત્માની કૃપાથી જ સુધરે છે. પરમાત્મા જ કોઈક જીવનમાં એને એવો અનુભવ કરાવે છે, અને અનુભવ એને કામ લાગે છે. તમારા ભાષણો કંઈ કામ લાગતા નથી. થોડી ઘણી એક સમજણ ક્રિએટ થાય, આનું કંઈ નિરર્થક નથી આ બધું, પણ એક સમજ નિર્માણ થાય, વ્યવહાર થોડો સારો થાય, બીજા લોકોને આ માણસ થોડો ઓછો ખટકે, સારી રીતે જીવે તો બધાને ત્રાસ ઓછો થાય. આટલું થાય. પણ એકદમ મેં કોઈને સુધારી નાખ્યો છે ને આવો દાવો જગતમાં કરવા જેવો છે નહીં. એનું કારણ આપણે જ સુધર્યા છીએ કે નહીં નક્કી કરવું અઘરું છે. પહેલું તો આપણે પોતે સુધર્યા છીએ કે નહીં એ પણ વિચારોમાં વર્ષો જાય. હા, નિરખવાસે દોષો જગતમાં પરાયા, કહો દુર્ગુણોની ક્યાં નિજમાં કમી છે. દુનિયામાં બીજાના દોષ શું જોવાના, આપણામાં ઓછા છે? એ જોવામાં જિંદગી પૂરી થઈ જાય. ગામના જોવા ફુરસદ પણ ના મળે. પણ ગામના જોવામાંથી ઊંચા આવતા જ નથી ને આપણા જોવાના રહી જાય છે. ગામના જ કપડાં ધોવે કેટલાક બધા કામવાળાથી નીકળી પડ્યા છે. આપણા જ કપડાં મેલ્યા છે અને ગામના ધોયા કરીએ છીએ. ત્યારે કહેવાનું તત્પર શું છે કે ભૂત જેવા માણસો, જળ માણસો હોય, ભૂતાની યાંતિ ભૂતેજ્યા. તેથી ભૂત પિશાચ આ પણ એક વર્ગ છે. કેટલાક ભૂત જેવા પણ માણસો હોય. અને ભૂત શબ્દ આમ જનતા માટે વપરાય છે. સર્વભૂતાની કૌંતેય, માણસ માત્ર. એટલે કેટલાક માણસો જનતાની સેવા કરતા હોય, એ બધા ભૂતેજ્યા. ભૂત સેવા, ભૂત દયા, જન સેવા સારું છે કરો, પણ એ જનતા જનાર્દનની છે.
બધા જન જગદીશના છે, તેથી ભક્તિ તરીકે કામ કરો તો તમે આગળ વધશો, નહીં તો એમાં અટવાઈ જશો. ઘણા જનસેવકો અટવાઈ ગયા છે, સેવા કરતાં કરતાં થાકી જાય, કંટાળી જાય અને ભાગી પણ જાય. પણ જે માણસ ભગવાનની ભક્તિ કરતો હશે, યાંતિ મધ્યાજીનોપી મામ, એનું દેવ પૂજન પણ સાર્થક થાય, પિતૃપૂજન પણ સાર્થક થાય અને ભૂત પૂજન પણ સાર્થક થાય. પણ દેવ ભગવાનની પૂજા કર્યા વગર ખાલી જે લોકોનું અને ભૂતોની પૂજા કરશે તે માણસ કદાચ લોકપ્રિય બનશે, પ્રભુપ્રિય નહીં બને. તેથી લોકમાન્ય થવું કે પ્રભુમાન્ય થવું એ મહત્વની વાત છે. લોકમાન્ય થવું સહેલું છે, પ્રભુમાન્ય થવું અઘરું છે. અને જે માણસ પ્રભુમાન્ય થઈ ગયો ને એ લોકમાન્ય પોતાની મેળે થઈ જાય, મહેનત ના પડે. લોકમાન્ય થવામાં નાકમાં દમ આવે, પણ પ્રભુમાન્ય થઈ જાવ તો લોકમાન્ય થઈ જ જાય. એનું કારણ પ્રભુ જેને ખભા ઉપર ઉપાડે એની હાઈટને કોણ પહોંચે? છોકરાની હાઈટ ખાલી 1 જ ફૂટ હોય, પણ બાપના ખભે બેસે તો 6 ફૂટ બાપના ને 1 ફૂટ એનો 7 ફૂટ થયો કે નહીં? એટલે જે માણસો પરમાત્માના ખભે બેસી ગયા ને એ હજારો વર્ષ સુધી દુનિયાને દેખાય જ કરતા હોય. 1200 વર્ષ થયા, શંકરાચાર્ય હજી દેખાય છે, એનું કારણ ભગવાનના ખભા ઉપર છે. 550 વર્ષ થયા, મહાપ્રભુ વલ્લભાચાર્ય હજી દેખાય શા માટે? ભગવાનના ખભા ઉપર છે. તેથી યાંતિ મધ્યાજીનોપી મામ, જે મધ્યાજી પરમાત્માની ઉપાસના કરે છે તેને બાકીના બધા જ ફળો મળે છે, પણ બાકી બીજે અટવાઈ ગયો તો મુખ્ય કામ રહી જાય અને ત્યાંથી પછી પડવાની સંભાવનાઓ, અટકાવવાની સંભાવનાઓ, ફંટાઈ જવાની સંભાવનાઓ અને જીવન વેડફાઈ જાય અને પાછો 84 લક્ષના ચક્કરમાં પડી જાય, આવા ગમનમાંથી બહાર આવતો નથી. તો પછી આ બધું કામ બહુ અઘરું છે. ભગવાન કંઈ નહીં, અઘરું નથી, ભાવ રાખ. ભાવનાથી કરેલું નાનકડું કામ પણ બહુ જ મહત્વનું છે. એ વાત નીચેના શ્લોકમાં ભગવાન કહે છે, તેનું ચિંતન આવતારી વારે કરશું. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપરુતમ અશ્નામી પ્રયતાત્મનઃ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.